નમસ્કાર મિત્રો, આજના સ્પેશિયલ એપિસોડ પોડકાસ્ટ વિથ ડેવલપરમાં આપનું હાર્દિક સ્વાગત છે, જ્યાં આપણે પ્રોજેક્ટ વિશે સીધી વાત કરીશું ડેવલપર સાથે. હું છું તમારી હોસ્ટ જાગૃતિ પંચાલ, લાવી રહી છું અમદાવાદના બેસ્ટ પ્રોજેક્ટ વિશેની સ્પેશિયલ ટોક. મિત્રો, આજે આપણે એક એવા પ્રોજેક્ટ વિશે વાત કરવા જઈ રહ્યા છે જે જૂના રેસિડેન્શિયલ સ્ટાન્ડર્ડને રીડિફાઇન કરે એવું એક બોલ્ડ એડ્રેસ છે. લોકેશન છે ખોરજ, એક રેપિડલી ગ્રો થતો કોરિડોર જ્યાં એસજી હાઈવે, એસપી રિંગ રોડ, ઝુંડાલ, ત્રાગડ જેવા હાઈ કનેક્ટિવિટી ઝોન અને અમદાવાદ ગાંધીનગરની એક્ઝેક્ટ બેલેન્સ પર છે. સીબીડી મોલ, હોટેલ હિલલોક અને વૈષ્ણોદેવી મંદિરના સાનિધ્યમાં. પ્રોજેક્ટનું નામ છે સ્ટેલાવિયા. એક વાત કહું તો આ પ્રોજેક્ટ તમને જોતા ગમે જ જશે, કેમ કે આવો પ્રોજેક્ટ ક્યારે જોયો જ નહીં હોય, કેમ કે આવો પ્રોજેક્ટ ક્યારે બન્યો જ નથી. અને ખાસ વાત જણાવું તો ક્રેડાઈ અને ગાહેડ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવેલો હતો, જેમાં સ્ટેલાવિયાને ખોરજ ગાંધીનગરનો બેસ્ટ એફોર્ડેબલ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે. અને એ એવોર્ડ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એનાયત કરવામાં આવેલ છે. સૌથી પહેલાં તો એ જણાવી દઉં કે આ પ્રોજેક્ટ ઇન્ફિનિટી પ્રોજેક્ટ્સ દ્વારા ડેવલપ થઈ રહ્યો છે, જેઓએ અગાઉ પણ શ્લોક હાઇટ, કૃષ્ણા કેસલ અને કૃષ્ણા હાઇટ જેવા સફળ પ્રોજેક્ટ આપી ચૂકેલ છે. હવે મળીએ એ ડેવલપરને જેઓ આ સ્માર્ટ પ્લાનિંગ અને એવોર્ડ વિનિંગ પ્રોજેક્ટ લાવ્યા છે. નમસ્કાર જિગ્નેશભાઈ, પોડકાસ્ટ વિથ ડેવલપરમાં આપનું હાર્દિક સ્વાગત છે. જિગ્નેશભાઈ, સૌથી પહેલાં તો આપને મેની કોંગ્રેચ્યુલેશન. તમારા પ્રોજેક્ટને બેસ્ટ પ્લાનિંગનો એવોર્ડ મળ્યો છે. ખરેખર મેં આ પહેલી વાર સાંભળ્યું કે એક પ્રોજેક્ટનું પ્લાનિંગ એટલું સરસ કે જે એવોર્ડ લઈ જાય. થેન્ક યુ વેરી મચ જાગૃતિ. તો ચાલો જિગ્નેશભાઈ, આપણે એવોર્ડ વિનિંગ પ્લાનિંગ વિશે લોકોને જણાવીએ. શ્યોર. સૌથી પહેલા તો આ પ્રોજેક્ટનું નામ સ્ટેલાવિયા કેમ રાખ્યું? અમે જ્યારે આ પ્રોજેક્ટનું ડિઝાઇન બનાવ્યું હતું ત્યારે અમે એવું વિચાર્યું હતું કે જેટલો યુનિક અમારો આ પ્રોજેક્ટ છે એટલું યુનિક અમારું નામ અને લોગો બી હોવો જોઈએ, જે દરેક મેમ્બરને અમારી ફિલિંગ સાથે, અમારા લોગો સાથે કનેક્ટ કરી શકે. તો અમે આ પ્રોજેક્ટનું નામ સ્ટેલાવિયા રાખ્યું, જેનો મતલબ થાય છે સ્ટેલા મીન્સ સ્ટાર અને વિયા મીન્સ પાથ. તો દરેક મેમ્બરને અમે એક એવો રસ્તો બતાવીએ છીએ કે જે એને સ્ટાર હોમ સુધી લઈ જાય છે. સ્ટેલાવિયાનો લોગો બી તમે જોશો તો એક હોરિઝોન છે અને 3 વર્ટિકલ લાઇન છે. તો હોરિઝોન છે એ તમારી આપણી જે યુનિવર્સ છે એની હોરિઝોન બતાવેલી છે અને 3 વર્ટિકલ લાઇન છે એ અમારો રસ્તો છે, મતલબ વે ટુ પાથ છે અને એની ઉપર સ્ટાર છે. તો તમે દરેક મેમ્બરને સ્ટાર મેમ્બર બનાવી રહ્યા છો. યસ. ઓકે, બહુ જ સરસ. બીજું સર કે લોકેશનની વાત કરીએ તો કેમ ખોરજ જ લોકેશન તમે ચોઇસ કર્યું? ખોરજ એક વેલ પ્લાન ટાઉન પ્લાનિંગ છે, જ્યાં દરેક મેમ્બરને એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટીપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને કહીએ એ મળી રહ્યું છે. ટીપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સારા રોડ હોય છે, જેમ કે 36 મીટર, 24 મીટર, 18 મીટરના રોડ કનેક્ટિવિટી હોય છે, પ્લસ ડ્રેનેજ લાઇન છે, ઇલેક્ટ્રિક લાઇન છે. અમારા આ ટીપીમાં ઇલેક્ટ્રિક લાઇન છે એ બી અંડરગ્રાઉન્ડ થઈ ગયેલી છે, એટલે તમને અહીંયા કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિકના પોલ નહીં દેખાય, જેથી આજુબાજુના એરિયાની બ્યુટી વધી જાય છે. 3 સાઇડ સુપરફાસ્ટ કનેક્ટિવિટી મળે છે, જેમાં એક સાઇડ છે એસપી રિંગ રોડ, જે 8 લેનનો અત્યારે બની રહ્યો છે. બીજી બાજુ છે અડાલજ હાઈવે, જે 10 લેનનો બની રહ્યો છે અને ત્રીજી બાજુ છે એસજી હાઈવે, જે બી 10 લેનનો બની રહ્યો છે. આ ત્રણેય કનેક્ટિવિટી આપણા પ્રોજેક્ટથી એકદમ નજીકમાં મળે છે દરેક મેમ્બરને. તો કોઈ બી જગ્યાએ એને સિટીની અંદર જવું હોય, સિટીની બહાર જવું હોય તો એ ઇઝીલી કનેક્ટ કરી શકે છે. પ્લસ સરાઉન્ડિંગમાં જુઓ તો નિયર બાયમાં તમને સાબરમતી રેલવે સ્ટેશન મળી જાય છે અને એરપોર્ટ બી તમે રિંગ રોડથી કનેક્ટિવિટી લઈ શકો છો. તો એ રીતે કનેક્ટિવિટી બી બહુ સારી છે, એટલે આ ટીપીની વધારે ડિમાન્ડ એટલા માટે છે. ઓકે, તો આ પ્રોપરલી જોવા જઈએ તો સુપરફાસ્ટ ડેવલપ એરિયા છે. યસ. ઓકે, વેરી નાઇસ સર. આજના બાયર્સની ડિમાન્ડ એક પરફેક્ટ ઘરની શોધમાં છે, એસ્પેશિયલી 3 BHK. તો સ્ટેલાવિયા એ શોધને કેવી રીતે ફૂલફિલ કરશે? અત્યારે મેમ્બર માત્ર ઘર નથી ખરીદતો, એ કમ્પ્લીટ લાઇફસ્ટાઇલ ખરીદતો હોય છે. તો સ્ટેલાવિયામાં એને શાંતિ મળે છે, સ્પેસ મળે છે, કમ્ફર્ટેબલ પ્લાનિંગ મળે છે. એટલે આ ત્રણેય વસ્તુ અમે એમને પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ અમારા પ્રોજેક્ટમાં નેચરલ વેન્ટિલેશન સારું છે, ક્રોસ વેન્ટિલેશન તમને મળે છે. પછી દરેક ઘરમાં એન્ટ્રી વાસ્તુ પ્રમાણે આપેલી છે અમે. તો આ બધી જ વસ્તુઓ એઝ પર મેમ્બરની જે બેઝિક રિક્વાયરમેન્ટ હોય છે, જે દરેક જગ્યાએ ફૂલફિલ નથી થતી, એ અમે અહીંયા બધું જ ધ્યાન રાખ્યું છે કે એને વાસ્તુ કમ્પ્લાયન્ટ મળે, ક્રોસ વેન્ટિલેશન મળે, સનલાઇટ પ્રોપર મળે. એ બધું જ અમે ધ્યાન રાખ્યું છે, એટલે એ લોકોની ડિમાન્ડ અહીંયા અમે જે બી જરૂરિયાત પૂરતી છે એ બધી અમે પૂરી કરીએ છીએ. સ્ટેલાવિયાની યુએસપી શું છે
જે તેને બીજા પ્રોજેક્ટથી અલગ બનાવે છે? સ્ટેલાવિયા આખો પ્રોજેક્ટ જ યુએસપી છે. આપણા સ્ટેલાવિયાના ઘણા બધા યુએસપી છે. એમાં યુએસપી જોવા જઈએ તો એક તો પેસેજ ફ્રી લેઆઉટ મળે છે તમને. તમારા ઘરમાં કોઈ જગ્યાએ પેસેજ નથી મળતો. આખું કોલમલેસ યુનિટ છે. તમારા ઘરમાં તમારી દિવાલોમાં કોઈ જગ્યાએ તમને કોલમ નથી મળતો, જેથી કરીને તમને અંદર એકદમ વાઇડ સ્પેસ મળે છે. પછી જોવા જાવ તો આપણા દરેક ફ્લેટ ઈસ્ટ વેસ્ટ ફેસિંગમાં કરેલા છે, એટલે દરેક ઘરમાં સનલાઇટ તમને મળી જાય છે. નોર્થ અને સાઉથ વિન્ડ ડિરેક્શન આપણી હોય છે, તો દરેક બ્લોકમાં દરેક ફ્લેટમાં આપણે નોર્થ અને સાઉથમાં વિન્ડો આપેલી છે, જેથી કરીને ક્રોસ વેન્ટિલેશન મળી જાય છે. એનાથી ઉપર જોઈએ તો તમે કોઈ બી માણસને પૂછો કે એક ફ્લોર ઉપર કેટલા ફ્લેટ છે, તો તમે 2 કહો તો તમને એમ જ કે 4 BHK છે તમારું. હા, એટલે નવ. એ એક સૌથી મોટી યુએસપી અમારી છે કે તમને એફોર્ડેબલ સેગમેન્ટમાં એક ફ્લોર ઉપર 2 ફ્લેટ મળે છે. બીજું જોવા જઈએ તો એક ફ્લોર ઉપર 2 ફ્લેટની સાથે તમને 2 લિફ્ટ મળે છે, જેને તમે પર્સનલ લિફ્ટ બી કહી શકો છો, જે એફોર્ડેબલ સેગમેન્ટ માટે બહુ મોટી વસ્તુ છે. અને એનાથી બી વધારે ઉપર જઈએ, ડાઇનિંગ રૂમ એક એવી જગ્યા છે જ્યાં તમે બધા ફેમિલી મેમ્બર એક સાથે બેસીને ડિનર કે લંચ કે બ્રેકફાસ્ટ કરી શકો છો. સાચી વાત છે. એફોર્ડેબલ સેગમેન્ટમાં અત્યાર સુધી કોઈ બી પ્રોજેક્ટમાં સ્પેસિફિક ડાઇનિંગ રૂમ નથી આપવામાં આવ્યું, જે સ્ટેલાવિયાએ આપ્યો છે. તો આ અમારા યુએસપી છે, જે તમને એક જ સાથે એક જ પ્રોજેક્ટમાં ઓકે. એફોર્ડેબલ સેગમેન્ટમાં મળવા ઓલમોસ્ટ ઇમ્પોસિબલ જેવા છે. સ્ટેલાવિયામાં એમ્યુનિટીઝ અને સેફટીની બાબતે શું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે? અમે રિયલ એમ્યુનિટીઝ આપવામાં બિલીવ કરીએ છીએ. અહીંયા એફોર્ડેબલ સેગમેન્ટ માટે જેટલી એમ્યુનિટીઝ જોઈએ છે એ દરેક એમ્યુનિટીઝ અમે આપેલી છે, જેમ કે ઇન્ડોર ગેમ છે, જિમ્નેશિયમ છે, મલ્ટીપર્પઝ હોલ છે. પછી મલ્ટીપર્પઝ હોલની બાજુમાં જ અમે એક ડેક બનાવેલું છે, જ્યાં ડેકની ઉપર તમે બેસીને અને સમજો કે નીચે કોઈ ગરબા થતા હોય કે કોઈ ઇવેન્ટ થતી હોય, તો ડેક ઉપર બેસીને તમે એ જોઈ શકો છો. તો આ એક અમારું યુનિક ફીચર છે. પ્લસ ચિલ્ડ્રન પ્લે એરિયા બી પ્રોપર આપેલો છે કે જ્યાં ડેક ઉપર બેસીને મધર ફાધર હોય તો એના ઉપર ધ્યાન રાખી શકે. સેફટી બાબતે જોઈએ તો આપણું આરસીસી સ્ટ્રક્ચર આખું જે આપેલું છે એ અમે અર્થક્વેક પ્રૂફ આપેલું છે. લિફ્ટ આપેલી છે, ઓટો બેકઅપ સાથે આપેલી છે. પ્લસ ફાયર માટે ફાયર સેફટી ઇક્વિપમેન્ટ બધા આપેલા છે અમે. બહુ જ સરસ પ્લાનિંગ છે સર. સરસ એમ્યુનિટીઝ છે જે રિક્વાયર હોય એ પ્રમાણે. સ્પેશિયલી તમે જે વાત કરી ડેકની, એમાં તો જે ઓલ્ડ એજ પીપલ છે એ પણ શાંતિથી બેસીને કોઈ પણ ફંક્શન હોય તો જોઈ શકે છે. હા, બાયર્સ માટે ફાઇનાન્સ અને પેમેન્ટ ફ્લેક્સિબિલિટી કેવી રીતની છે? અમે દરેક ટાઈપના ફ્લેક્સિબલ પેમેન્ટ પ્લાન ઓફર કરીએ છીએ, કારણ કે દરેક મેમ્બરની ચોઇસ અલગ અલગ હોય છે, એ લોકોની ઇન્કમ બી અલગ અલગ હોય છે. તો એ લોકોની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે અમે ફ્લેક્સિબલ પેમેન્ટ પ્લાન આપીએ છીએ. પ્લસ અમારી દરેક લીડિંગ બેંક સાથે ટાઈઅપ છે, તો દરેક બેંકમાં તમે અમારા પ્રોજેક્ટ ઉપર લોન લઈ શકો છો. અને ફર્સ્ટ સ્ટેપથી લઈને તો ફાઇનલ સ્ટેપ સુધી અમે દરેક સર્વિસ મેમ્બરને પ્રોવાઈડ કરીએ છીએ, જેથી હેસલ ફ્રી બુકિંગ કરી શકે છે. વેરી નાઇસ સર. સો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી અગર જોવા જઈએ સ્ટેલાવિયા, તો એ કેટલો બેનિફિશિયલ પ્રોજેક્ટ છે? સ્ટેલાવિયા એ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે હવે તો સ્ટેલાવિયાને બેસ્ટ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનો એવોર્ડ બી મળી ગયો છે, જે ગાયડ ક્રેડાઈ તરફથી આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલો છે. અમે જે ડિઝાઇન, અમે જે લેઆઉટ આપી રહ્યા છીએ અને જે પ્રાઇસમાં આપી રહ્યા છીએ એ એકદમ બેસ્ટ ઓપ્શન છે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી. તો ઇન્વેસ્ટમેન્ટ માટે સપોઝ કોઈએ લીધેલું હશે તો એને ક્વિક એક્ઝિટ મળી શકે છે. ઓકે, સો ઇટ્સ એફોર્ડેબલ લક્ઝરી જેમાં ઇઝી એક્ઝિટનો ઓપ્શન અવેલેબલ છે Yes. ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ. યસ. મેં સ્ટેલાવિયાનું બ્રોશર જોયું, તો સ્ટેલાવિયાના લોગોની એક્ઝેક્ટ નીચે મેં થીમ જોઈ છે. એ થીમ શું રિફ્લેક્ટ કરે છે? એ ડિઝાઇન બી એક રિફ્લેક્ટ કરે છે દરેક વસ્તુને જે મેમ્બર સાથે કનેક્ટેડ છે. તો સન રિફ્લેક્ટ કરે છે વાસ્ટનેસ એન્ડ ગ્લોરી. તો તમને અહીંયા મોર દેન 60% ઓપન સ્પેસ મળે છે, જેથી તમને ઓપન એન્વાયરમેન્ટ મળે છે. સ્ટાર રિપ્રેઝન્ટ ધ બ્રાન્ડ નેમ એન્ડ લોગો ઓફ સ્ટેલાવિયા, ઓકે. જે રિફ્લેક્ટ કરે છે સ્ટેન્ડ આઉટ ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન. મૂન રિપ્રેઝન્ટ ધ લક્ઝરી એન્ડ એમ્યુનિટીઝ પ્લસ નેબરહુડ. તો અહીંયા તમને એક ફ્લોર ઉપર 2 ફ્લેટ મળે છે, જેથી કરીને તમને એક જ નેબર મળે છે. તો એનાથી તમારી લાઇફસ્ટાઇલ બી અપગ્રેડ થાય છે, તમારી પ્રાઇવસી બી મેન્ટેન થાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે વેવ્સ. તો વેવ્સ અમે એવું કહીશું કે જ્યારે તમે ફેમિલી મેમ્બર જ્યારે કોઈ નવું 3 BHKનું પ્લાનિંગ કરી રહ્યા છો, ત્યારે જે ડિસ્કસ કરતા હોય છે કે ભાઈ અમારે એક સારું 3 BHK લેવું છે, જેમાં એમની બધી જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હોય છે. તો એ રિક્વાયરમેન્ટવાળું ઘર જ્યારે શોધવા માટે ફેમિલી મેમ્બર બહાર નીકળે છે માર્કેટમાં,
ત્યારે એને ઘણા બધા ઓપ્શન મળી જતા હોય છે 3 BHKમાં એફોર્ડેબલ સેગમેન્ટમાં. તો એ પ્રોજેક્ટમાં જેટલા પ્રોજેક્ટ ફરશે ત્યાં એમને ફ્રી એમ્યુનિટીઝ, ડિસ્કાઉન્ટ, પેમેન્ટ પ્લાન પ્લસ ફ્રી ઓફર બધી મળતી હોય છે. આ બધી ઓફરોથી એમના જે વેવ્સ જે ઘરેથી લઈને નીકળ્યા હોય છે કે ભાઈ અમારી રિક્વાયરમેન્ટ આવી છે, એ વેવ્સ બધા ડિસ્ટર્બ થઈ જતા હોય છે અને જે લેવાનું હોય છે એ નથી લેતા અને જે નથી લેવાનું હોય એ લઈ લે છે. તો વેવ્સ એવા એના ઉપર ડિપેન્ડ કરે છે કે જે ફેમિલી મેમ્બર ઘરેથી જોઈને નીકળ્યા છે, જે વેવ્સ લઈને નીકળ્યા છે, એ વેવ્સ એન્ડ પોઈન્ટ સુધી એક જ સરખા રહેવા જોઈએ. શોધવાથી બધું જ મળી જતું હોય છે તો ઘર કેમ ના મળે? સાચી વાત છે. એટલે એકચ્યુઅલી તમે એમ કહેવા માંગો છો કે તમે જે રિયલ રિક્વાયરમેન્ટ છે, અગર તમે રોંગ ડિસિઝન લો છો તો પછી એન્ડ ઓફ ધ ડે તમે રિગ્રેટ્સ કરી રહ્યા છો. યસ. સો અલ્ટિમેટલી વેવ્સ એનાથી કનેક્ટેડ છે કે સ્ટેલાવિયા એ બધા સન, મૂન, સ્ટાર, વેવ્સ જે ફૂલફિલ કરી રહ્યા છે. હા. વેરી નાઇસ સર. થોડો અલગ સવાલ પૂછું તો સ્ટેલાવિયામાં રહેવાનો એક્સપિરિયન્સ કેવો હશે? સોસાયટીના ક્લબ હાઉસમાં કે મલ્ટીપર્પઝ હોલમાં કે જીમમાં કે ઇન્ડોર ગેમમાં જ્યારે અમે મેમ્બરોને મળીશું અને એમના વિચારો વિશે પૂછીશું કે તમને અહીંયા કેવો એક્સપિરિયન્સ મળે છે, જ્યારે દરેક મેમ્બર, દરેક નેબર એક સાથે એક જ જગ્યાએ ભેગા મળીને એકબીજાના વિચારો શેર કરશે અને એ વિચારો શેર કર્યા પછી એમના ફેસ ઉપર જે સ્માઇલ આવશે અને જે હેપીનેસ એમના માઇન્ડમાં અને દિલમાં હશે એ એમના ફેસ ઉપરથી અમને ખબર પડશે. તો દરેક મેમ્બર હેપી સ્ટાર મેમ્બર હશે. યસ. ઓકે, બહુ જ સરસ દિનેશભાઈ. સિરિયસલી સાંભળતા જ એવું લાગે છે કે હું ત્યાં જ છું, એ જ ઘરમાં. તો ચાલો મિત્રો, આપણે જે પ્રોજેક્ટ વિશે, જે ઘર વિશે આટલી બધી વાતો કરી, એ પ્રોજેક્ટને, એ ઘરને આપણે હવે જોવા જઈએ. અરે જિગ્નેશભાઈ, અમે સેમ્પલ હાઉસ જોયું, ખરેખર બહુ જ મસ્ત છે. કીધું તું ને, ગમી જ જશે. આવી સ્પેશિયસ પ્રોપર્ટી આ બજેટમાં નહીં મળે. ખરેખર સાચી વાત છે. મેં ઘણા એવા એફોર્ડેબલ પ્રોજેક્ટ જોયા, પણ સ્ટેલાવિયાની વાત કરીએ તો સ્ટેલાવિયા ઇઝ ધ રિયલી બેસ્ટ પ્રોજેક્ટ
અને હવે મને ખબર પડે છે કે સ્ટેલાવિયાને બેસ્ટ એફોર્ડેબલ હાઉસિંગનો એવોર્ડ કેમ મળ્યો. જિગ્નેશભાઈ, તમે અમારી સાથે આ પોડકાસ્ટમાં જોડાયા અને આટલી સરસ ઇન્ફોર્મેશન આપી અને આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ વેરી મચ જાગૃતિ. મિત્રો, આજના સમયમાં ઘર લેવું એ માત્ર એક ડિસિઝન નહીં, પણ એ છે તમારા ફ્યુચરનો આધાર. સ્ટેલાવિયા એ ફક્ત ઘર નથી, પણ એ તમારા બેટર લાઈફસ્ટાઈલનું રિયલ ડિસિઝન છે. સ્પેશિયસ પ્રોપર્ટી, પરફેક્ટ લોકેશન, અફોર્ડેબલ બજેટ અને પ્રોમિસિંગ બિલ્ડર, આ બધું કમ્બાઈન થાય છે સ્ટેલાવિયામાં. એક બજેટ ફ્રેન્ડલી પ્રીમિયમ 3 BHK. પ્રોજેક્ટ વિઝિટ કે વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. આજ માટે બસ આટલું જ. હું છું જાગૃતિ પંચાલ. ફરી મળીશું પોડકાસ્ટ વિથ ડેવલપરમાં નવા એપિસોડ સાથે, જ્યાં હશે વધુ એક ખાસ પ્રોજેક્ટની ઇનસાઇડ સ્ટોરી. થેન્ક યુ ફોર ટ્યુનિંગ ઇન એન્ડ રિમેમ્બર, રાઇટ લોકેશન ઇઝ ધ રિયલ ફાઉન્ડેશન.